ક્યાંય વાંધો નહીં આવે, તું જ સંગે હું રંગાવું, તારા ઘરે હું આવ્યો છું તો તું જે રીતે તારા રંગમાં હું રંગાઈશ. આપણે પ્રભુ એવું કહે છે કે હું તારા રંગમાં રંગાઈશ. બરાબર. તો આપણા પ્રભુને પણ જો બીજું કોઈ કરવા વાળું નથી તો આપણે વ્રતની સામગ્રી પ્રભુને ધરી અને એ દિવસે સખડીમાં શું કરવું, તો એની પણ હું તમને એક મજાની એક રીત બતાવી દઉં. જે મોરૈયો હોય ને, મોરૈયો, હવે આપણે એટલે બીજું બધું ના કરવા, મોરૈયો છે ને સખડી વત જ બને. એટલે એમાં પણ જે છે ને સખડીના ભાવથી આપ જે છે એ મોરૈયો ભલે સખડી ગણાય નહીં, હું એવું નથી કહેતો કે સખડી ગણાય, પણ આપણે સખડી વત પછી એમાં એ મોરૈયામાં ભાવના કરી લેવામાં જીરા જેમ આપણે જીરા રાઈસ કરીએ તો જીરા વાળો મોરૈયો પણ બને, દહીં ભાતના ભાવથી દહીં વાળો મોરૈયો પણ બને, પછી કેસર ભાતના ભાવથી કેસર વાળો મોરૈયો પણ બને, એના પછી જેટલી પણ પછી રસ ભાતના ભાવથી રસ મોરૈયો પણ બને. તેવો કોઈ પણ જે એક કે બે મોરૈયાનો ભાવ જે છે એ કરીને પ્રભુને એ દિવસે સખડીનો ક્રમ કરી શકીએ. એટલે સખડીની ભાવના કરી શકીએ. અલગથી સખડીનો ક્રમ ન કરો તો ચાલે. બરાબર. આ બીજો પણ એક વિકલ્પ છે. અને ત્રીજું જે મેં ત્રીજું એટલે આપણી અનુકૂળતા પ્રમાણે છે કે ભાઈ જો ઘરમાં બધા જે છે 11 નથી જ કરી રહ્યા, બધા જ, કે ધારો કે આપણાથી પણ 11 નથી થઈ રહી, માની લો, તો પછી ફલાહારનો કોઈ ક્રમ નથી તો આપ સખડી જ ધરો. પણ શાસ્ત્ર એવું કહે છે કે એકાદશીના દિવસે ચોખા લેવા ન જોઈએ. ચોખાનો છે ને એ વર્જિત ગણાય. એનો પાપ બહુ બતાવ્યું છે કે ભાઈ નરક સુધીનું બતાવ્યું છે. તો બને ત્યાં સુધી ચોખા લેવાનું ટાળવું જોઈએ. તો ચોખા નહીં લેવા જોઈએ 11ના દિવસે. એને આપણે ત્યાં જે છે એ નથી લેવાના, આમાં લેવાતા નથી. તો પછી ભલે સખડી જ ધરો, પણ એટલો વિવેક રાખીએ કે ભાઈ બને ત્યાં સુધી ઓછી લઈએ, કે કેવલ ઉદર નિર્વાહ અર્થે જેટલું આપણને જરૂર છે. કારણ કે આપણે દવા લેતા હોઈએ તો કદાચ ત્યારે પણ ભોજન કરવાની આવશ્યકતા હોય, કદાચ શરીર એવું હોય કે ઉંમર થઈ હોય, તો જેટલી આવશ્યકતા હોય એટલું લેવું જોઈએ. પણ આ જે ચોખાવાળી વસ્તુ છે એ લેવાનો ટાળવો જોઈએ. એટલો વિવેક આપણે રાખવો જોઈએ. તો આ 3 રીત મેં કીધી, પણ એમાં આપણે આપણી રીતે જોઈ લેવું. જો આપણને અનુકૂળતા હોય તો બધું જ કરી શકીએ, અને જો બધા જ વ્રત કરી રહ્યા છે તો કેવલ વ્રતનું કરીએ. અને જો આપણાથી વ્રત નથી થઈ રહ્યું, નથી કોઈ કારણોસર, તો પછી સખડીનો ક્રમ રાખીએ. પણ એમાં આ એક ક્રમ રાખવો કે પછી પ્રભુને સખડી ધરો છો તો પણ લેવી નહીં. એટલે ભાતની વાત કરું છું કે લેવું નહીં. રોટી છે, દાળ છે, શાક છે એ લઈ લેવું. બરાબર. ભાત લેવા નહીં, ચોખા વાળી વસ્તુ લેવી નહીં. બરાબર. આટલી 3 વસ્તુ, આ 3 વિકલ્પ મેં મારા સમજ પ્રમાણે કીધું. દીપાલીબેન. હા જયભાઈ, સમજાઈ ગયું. પહેલા અમે એવું જ કરતા હતા કે એકલું વ્રતનું જ ધરતા હતા. પછી એક વૈષ્ણવે કીધું કે ના, ઠાકોરજી તો સખડી તમે ધરો છો તો ધરવાની હોય. એટલે પછી સખડી ચાલુ કરી પછી ગાય શોધીને આપવા જઈએ, એવું કરીએ. પણ હવે ગાય મળવી મુશ્કેલ થઈ ગઈ છે. ગાય પણ દુર્લભ થઈ ગઈ છે. શું કરો? પ્રભુનો પ્રસાદ જે છે એ તમે એનું એ પણ ના કરી શકો બીજું કઈ. અને બીજી વસ્તુ, અન્નનો પણ અનાદર ન થવો જોઈએ. મને તો બહુ એનાથી મને જલનો ક્યાંય અનાદર થાય, એટલે કઈ જલ વેડફાય, પાણી ક્યાંક વહેતું હોય તમે ખોટી રીતે, અને કોઈ અનાજનો બગાડ કરે, મને બહુ જ ગુસ્સો ચડે. કારણ કે આપણા જે લોકોમાં અછત છે, જેના માટે લોકો મરી રહ્યા છે, અને આપણે એને બગાડ કરીએ તો એનાથી મહાપાપી મારા માટે તો બીજું કોઈ નથી. કે ભાઈ અન્નનો અને જલનો બગાડ તો કદી ન કરવો જોઈએ. આપણે જો દૂધ ફેંકતા હોઈએ તો જલ ફેંકવું. હવે તો દૂધને પણ બગડે તો પનીર બનાવી દઈએ છે. તો પછી જલ તો એનાથી પણ કિંમતી છે. દૂધથી પણ હું તો કિંમતી માનું છું. કે અત્યારે તો સારું જલ મળવું પણ દુષ્કર થતું જાય છે. તો જલનો પણ કોઈ દિવસ બગાડ ન કરવો જોઈએ, અને અન્નનો પણ બગાડ ન કરવો જોઈએ. એમાં તો પ્રસાદ હોય ઠાકોરજીનો, તો બગાડ કરવાય જ નહીં. એટલે પ્રસાદ હોય કે ન હોય, હું તો અન્નનો જ બગાડ ન થાય એવું મારી તો એવું છે કે અન્નનું, હું ભૂખ ન હોય તો મારા આગળ પડ્યું હોય તો હું ખાઈ લઉં, પણ હું ફેંકવું નહીં. કારણ કે મને પસંદ નથી કે લોકોને મળતું નથી. ને આપણને પ્રભુએ આપ્યું છે તો આપણને કોઈ એવો સમય આવી જાય કે કદાચ આપણને ન કરે નારાયણ
અને ત્યારે આપણને દાણા દાણાની કિંમત થાય. તો પછી કોઈ દિવસ અન્નનો અને જળનો બગાડ કરવો ન જોઈએ. એ તો સીધી વસ્તુ છે. એટલે હવે તો ગાયો પણ મળતી નથી, અને હવે તો ગાયો પણ પાછી સ્ટાઇલિશ થઈ ગઈ છે. ઘણી વખત આપણું આગળ ધરેલું પણ પછી એ લેતી નથી. તો પછી તો એનો અનાદર જ થઈ જાય છે. તો ન કરવું જોઈએ. જે રીતે બધું થઈ જાય ને, વપરાઈ જાય ને, એવું કરવું જોઈએ. એવું મારો મેમ હતી. હા, બરાબર છે. જય શ્રી કૃષ્ણ. ચાલો, મીનાબા. જય શ્રી કૃષ્ણ ભાઈ. આપણે એકાદશી ના દિવસે સખડી તરીકે અમે તો પૂરી ને એવું ફીકા જે ધરીએ છીએ, ફીકાની 2 કટોરી ધરી દઈએ. હા, પણ હા, પૂરી તો અનસખડી બનાવે. અનસખડી બી હોય અને અનસખડી દૂધ કરતો ધરતા હોય, પણ ફીકું તો રોજ જે ધરતા જ હોઈએ, સેવ પૂરી એવું તેવું તો એ ધરી દો એટલે જોડે સખડી આવી ગઈ ને. એટલે ફીકાની અંદર સખડી આવી ગઈ એવું કહો છો? હા હા, ફીકું એટલે મીઠું તેલ બંને આવી ગયું ને. અચ્છા, એ હા રીતે બોલ. હા, એ રીતે નમકીન આપણું, હા, આપણી લૌકિક ભાષામાં નમકીન. પણ હું તો એવું જ માનું છું કે જો આપણા ઘરે બધા જ વ્રત કરતા હોય તો ઠાકોરજી આપણા બાળક જ છે. તો હું ઠાકોરજીને વ્રત કરવામાં શું વાંધો? આજ આપ બી એકાદશી કર લો. બરાબર છે. પણ જો મન ના માનતો હોય તો અમે તો ફીકાની પણ એ વસ્તુ છે કે જયારે વ્રતની સામગ્રી ધરો અને આ જો ધરો તો એને અલગ અલગ ચોકી પર ધરવું જોઈએ. એટલી મેળ રાખવી પડે. મેડિરાઈટલી રાખવી જોઈએ કે ભાઈ ચોકી એની અલગ હોવી જોઈએ. કે ક્યાં તો પછી જે છે કે બીજી બધી વસ્તુ અલગ પાછળથી ધરો, ફરીથી ભોગ ધરીને, પણ એક સાથે ધરવી ન જોઈએ સાથે સાથે. બરાબર છે. સુંદર. ચાલો, હવે વૈષ્ણવો પોતાનું આવી રીતે શેર કરતા રહે તો આપણને પણ નવું નવું ખ્યાલ આવે. ચલો, હિનાબેન. હા, શ્રી કૃષ્ણ ભાઈ. મેં કીધું આપણે કીધું કે મોરૈયો છે ઈ ઓલામાં ધરાય 11 ને દિવસે, ઈ પછી પ્રભુ પછવાડે આપણે લઈ શકીએ? હા હા, લેવાય જ ને. મોરૈયો તો કેમ વ્રતમાં ન? એટલે બધા એમ કે ન લેવાય એટલે. મીનાબા, મને આનો ખબર નથી. આપ હા, લઈએ છે. પ્રભુને ધરાવવાનું ને લેવાનું. અરે હા, સાબુદાણા એમાં ના પાડે છે. બાકી મોરૈયામાં તો મેં ક્યારે એવું નથી સાંભળ્યું કે ન લેવાય. હા જી. ચલો, વનિતાબેન. આપણે 11 જે સામગ્રી બનાવીએ ને તો એનો કોર કરવો હોય તો કેવી રીતે કરવાનો? અરે, બહુ અઘરા પ્રશ્નો ના કર. 11 તો હવે સામગ્રીનો કોર કેટલો થાય? એમ નહીં, આપણે 12 ની વાત હતી ને કે ભાઈ બધી સામગ્રી ભેગી કરે. એમ નહીં, પણ પેલું કઢી કે એ 12 માં બી આવે? જો હવે ધારો કે તમે મને એવું કહો કે તમે કઢી કરો, હવે કારણ કે આપણે ત્યાં તો નિત્ય મગ દાળ બધું થાય એવું જરૂરી નથી. ક્યારેક તમે કઢી કરતા હો, તમે સકડી ધરો છો ને? હા, ધરું છું. તો તમે ક્યારેક કઢી ભાત રોટલી શાક કરો છો? ક્યારે કઢી બનાવો છો? હા. તો કઢીનો કોર કેવી રીતે કરો છો? કઢીનો તો કોર જ ના થાય. હા હા, એટલે જ પૂછું છું. એટલે હું કઢી સિવાયની જે બીજી સામગ્રી આપણે જે રાજભોગમાં ધરીએ ને એ બધું ભેગું કરી. શેનો કરો? હું એ જ કઉ છું. જો કઢી કરી હોય તો તમે કોર કરો શેનો? એટલે આપણે એવી વાત થઈ હતી ને, પહેલા તો હું એકલા દાળ ભાત ને મગ ભાત ને એવી રીતે કરતી હતી. પણ પછી આપણે સત્સંગમાં વાત થઈ ને કે જે બી સામગ્રી આપણે રાજભોગની બનાવી હોય. ના, રોટલી ને શાક, એટલે શાક ટોકરી તો આવે પણ રોટલી ને ના આવે. હો, એ ના આવે એમ? શું કીધી બાપા? જો આવું ના કરો. મેં એવું કીધું હતું કે ભાઈ ટોકરી ધારો કે હોય તો થોડીક એ લેવી જોઈએ. પછી એમાં પણ જો પ્રભુને અનુકૂળ હોય તો પછી જે કઠોળ હોય, મગ હોય કે એ હોય અને દાલ હોય એની વાત હતી. પછી આપ રોટલી પણ ન લઈ શકો એમાં.
રોટલી છે, અ- પૂરી છે કે લુચ્ચઈ છે એ ના આવે. અચ્છા. હા હા. બેઝ ભાતનો જ. અચ્છા હવે અચ્છા. આમાં પ્રોબ્લેમ એ છે કે ભાઈ બાળકોના ઘરમાં કે બધે તો નિત્ય દાલ પણ થાય, મગ પણ થાય અને કઢી પણ થાય, બધું જ નિત્ય થાય. એટલે એ લોકો નિત્ય કોર કરી શકે. હવે અત્યારે આપણે જુઓ, હવે એક દીપાલીબેન છે ને, એ પણ નિત્ય સખડી ભોગ ધરે જ છે, જ્યાં સુધી મને બીજાનો આઈડિયા નથી. એટલે તો દીપાલીબેન, હા. આપ શું કરો છો કઢી કરો ત્યારે? હું જોડે થોડી મગની દાળ સિદ્ધ કરી દઉં છું, પીળી મગની દાળ, ધોવા દાળ જે કહેવાય ને, એટલે કોર હા એનો ને સખડી નો કરું છું. હા, એટલે આ સાચી વાત છે. ના, મેં બી એટલે અમે એવું જ કરતા હતા પહેલા, પણ આપણે એ વાત થઈ ને એટલે હું હા બધી જ સામગ્રી હોય ને એને એ કરીને હા, કરવાનું મેં ચાલુ. બધી જ આવે, પણ એમાં રોટલી નહીં આવે. રોટલીની વાત નથી બધી, એટલે રોટલી નહીં ને એની વાત નથી. પણ હવે જો અચ્છા. માની લો કે કોઈ વૈષ્ણવને ત્યાં કેવલ કઢી જ થઈ છે, તો પછી કઢીનો હા. કોર ન થઈ શકે, તો એ દિવસે પછી કોરનો ક્રમ ન લઈ શકાય એમ. તો હવે આમાં બી તમે જુઓ, ક્યાંય મારા તો એવું અધ્યયનમાં મારે નથી આવ્યું કે મેં તો બાળકોને કોર નિત્ય આવવો જ જોઈએ ને એવું પણ ક્યાંય લખાણમાં નથી, ક્યાંય એવું લેખિતમાં નથી કે કોર આવવો જ જોઈએ. આ કે આવે જ એવું નથી. કોરનો એક ક્રમ જરૂર છે. તો ક્યારેક હવે કોર ન થાય ને તો બી એની ચિંતા નથી એમ, કારણ કે એ કોઈ મેન્ડેટરી નથી કે કોર આવવો જ જોઈએ. આપણે ત્યાં જો હવે ખાલી કઢી રોટલી ને કઢી રોટલી શાક ને એ છે, તો પછી એ દિવસે કોર નહીં થાય. ખ્યાલ આવે? કારણ કે આપણું એવું, જો આમ જેમ દીપાલીબેને કીધું કે પછી સાઈડમાં થોડી દાળ બી કરી દેવી એમ, તો પછી ઠીક છે કે પછી આ તો મગ કરી દેવા. ઘણા એવું કે કઢીની જોડે અમે મગ પણ કરી દઈએ, તો હા. મગ કરી દો, તો પછી મગ ભાતનો કોર થઈ શકે. અને જે ધરીને લેતું હોય તો આપણે સવારે ભેરી બી બનાવીએ ને મગ ભાત બી બનાવીએ, તો પછી એ બે વસ્તુ ભેગી કરીને જ કરવાનું ને? ના ના, ભેરી એટલે આપ ખીચડી જ કહી રહ્યા છો ને? હા, ખીચડી. ખીચડીનો કોર કેમ નો થાય? અચ્છા. ખીચડીનો કોર કરો છો દીપાલીબેન? સવારના ક્રમમાં તો મારે ભાગ્યે જ હોય છે, સાંજે જ હોય કોઈક વાર ભેરી હોય તો. હા, એટલે પણ સવારે તો સખડી જ હોય છે. થાય તો. અને જો કોક વાર એવું હોય કે એકલી ભેરી હોય તો પછી ભેરીને ટોકરી અને ઘી અચ્છા, એ મિક્સ કરીને ખીચડીનો કોર કરું. નથી કર્યો કદી. એટલે જો ના, એટલે એટલી ભેરી કોઈક વાર એવું હોય કે તબિયત નથી સારી કે એવું અનુકૂળતા નથી બીજું બધું, તો ભેરી જોડે ટોકરી હોય ને ઘી, અચ્છા, એટલું ભેગું કરીને હું કોર સિદ્ધ કરું. કેમ કે અમને તો કીધું હતું કે નિત્ય કોર સિદ્ધ કરવાનો, અને એ પહેલા સૂંઘીને તમારે લઈ લેવાનો, જેથી પ્રસાદીનો ભાવ એમાં જતો રહે. તમે ચાવો ને તો વાંધો ના આવે એમ, એવું અમને કીધું હતું. એટલે અમે એ રીતના ફોલો કરીએ. સારું, હા કારણ કે હા હું ભેરી કરું તો હું સ્કીપ કરી દઉં છું, હું કોર નથી કરતો. કારણ કે મને તો એવું છે કે ભાઈ ભેરીનો કોર નથી કરતા, કારણ કે મારે એવું ધ્યાનમાં, કારણ કે મને એવું છે કે સખડીનો જ કોર થાય છે. પણ જો ગુરુ ઘરની આજ્ઞા હોય તો આ રીતે આપ કરી શકો છો, વાંધો નથી. હા, એટલે અમારે ગુરુઘરમાં કઢીની તો ના પાડી હતી કે કઢી હોય એવું ખટાશ એનો કોર ના થાય. પણ આ રીતે કે જયારે એવું કશું હોય ને તો ટોકરીની સાથે કોર કરીને ઘી એની અંદર થોડુંક કરી દેવું અને એનો કોર સિદ્ધ કરવો. અને સુંદર. કોર થોડોક જ હોય. હા, એ આમ તો થોડોક જ, 3 એક ચમચા થોડું. એક કટોરી એવી રાખવાની જ નાની કે જેની અંદર નિત્ય એ જ નેગનો કોર થાય. આપણે બીજો કોઈ નેક તો ન બાંધી શકીએ, પણ કોરનો નેક બાંધી શકીએ. એક કટોરી એવી અલગ જ રાખવાની. ચલો રીટાબેન. અજયભાઈ, જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. મોરૈયાનું કીધું છે ને? અચ્છા, રીટાબેન બોલે છે. ઓકે ઓકે. હા, તો મોરૈયો ઘીમાં ચોપડીને કરીએ ને તો થઈ ચાલે એકાદશીમાં. હા, એટલે એ ભાવનાથી કરી આવે શકીએ. છે અવાજ મારી? હા હા હા, એટલે પછી જો કારણ કે મોરૈયો બાકી ધાનમાં આવી જાય, એટલે સિંગ તેલમાં છોક દઈ ને તો ન લેવાય 11સમાં, હા, અને ઘીમાં છોક દઈ ને તો લઈ શકાય એમ. પણ 11સમાં તેલ થોડું વપરાય. 11સમાં તેલ એટલે વ્રતમાં તેલ વપરાય જ નહીં ને. 11 ઘણા લોકો આ વેફર બધું તળતા હોય ને તેલમાં ને.
હા તેના ન થાય, ઘીમાં જ થાય. ઘીમાં જ થાય ગેસમાં, પણ ઘણા બધા લોકો ખબર નહીં એવા ભ્રાંતિમાં ફરે છે કે હા સિંગ લેવાય તો સિંગ તેલ કરે છે, લેવાય હા એમ કરે કરીને છે. લેતા હોય છે. અચ્છા સિંગથી હા હા બુદ્ધિને તો 100 તોફોની સલામી છે અત્યારે. બાકી એ તો કોઈ દિવસ વ્રતમાં તેલ ન વપરાય. અને આ કોરનું જે કયું છે ને એમાં એમ કે સખડીમાં ખાંડ અને ઘી એવી હા રીતે થઈ શકે છે એકાદશી દિવસે આપણે સખડી થઈ ગઈ ને તો. એ તો ને ભાવનાજી કદાચ બીજું આપણે દાળ કે ટોકરી ન કરીએ તો ખાંડ એવું બરાબર અમને છે. કીધું છે મોટા હોય એમ. કે બરાબર અમે છે. એ રીતે કરીએ છીએ. સુંદર. હા નીતાબેન. હા ધીમું તો કહી. જય શ્રી કૃષ્ણ દેવભાઈ. એટલે ઉષ્ણકાળમાં દહીં ભાત નો કરે ને ખીર, દહીં હા કોર હા દહીં ભાત દહીં નો તો થાય દહીંમાં મિશ્રી પધરાવીને. હા હા ઉષ્ણકાળમાં ક્યારેક આપણે અનુકૂળતા ન હોય ને દાળ ન કરી હોય તો હા હા આપણે દહીં ભાત નું બી થાય ને. હા હા થાય છે. એમાં વાંધો ઓકે 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 જય શ્રી કૃષ્ણ. નથી. કૃષ્ણાબેન. મને એટલે હસવું આવ્યું ભાઈ કે ઓલો રોટલીનો કોર કરવો, ઓલો કુલે જોડના શિંગાર જેવું થયું બધું. આ તો કે સત્સંગમાં અમે આવું સાંભળ્યું હતું કે રોટલીનો કોર કરવો, એટલે મેં કીધું કેવું સાંભળીએ છીએ કંઈક અને સમજીએ છીએ કંઈક અને ના ના પાછું કરીએ કદાચ છીએ મારે કંઈક પણ નવું છે. બોલવામાં ભૂલ થઈ હોય કે કદાચ હું એવું માની લઉં કે સમજી ગયા છે. દરેકની સમજ ફરક હોય, પણ એટલે મારે પણ એ ચોખવટ કરી લેવી જોઈએ કે ભાઈ એમાં રોટી ન આવે એમ. એટલે એ મારી પણ ભૂલ કહેવાય. હા તો એ વૈષ્ણવનું ભૂલ પણ કહેવાય. એ ભૂલ પણ કહેવાય. અને પ્રભુમાં કંઈક સાચું કરવું છે કે સમજીને કરવું છે એ ઈ એટલું વધારે સારું. એટલે હા સમજી લેવું, કોઈ પણ પ્રશ્ન હોય તો સમજી લેવું ઈ વધારે સારું છે. હા. અને એટલે જ હું સેવાની વાતમાં થોડું એટલે જ ટાળું છું કે ભાઈ ગુરુ ઘર પ્રમાણે કરવું. એટલે હું મોટે ભાગે એવી જ રીતે શ્રીનાથજીના જ ઘરની રીતને આગળ રાખીને કે આપણે ચિંતન કરીએ છીએ. કારણ કે પાછું ઘણા એવું કે અમારા ઘરમાં અમારા ઘરની રીતે આમ છે, અમારા ઘરની રીતે આમ છે. એટલે આપણે શ્રીનાથજી પ્રમાણે જોવું કે ભાઈ પછી તો દરેક બાળકો પોતાના ગુરુ ઘર પ્રમાણે કે જે રીતે આજ્ઞા આપતા હોય પછી એ રીતે કરવું જોઈએ. પણ અહીંયા વૈષ્ણવ કેમ જોડે કે ચર્ચા ઠાકોરજીને સખડું તો જ જાણવા મળે. સખડીનું ધરીએ હવે પ્રભુ પાછળ લેનારું કોઈ ન હોય, ગાયો હવે મળતી નથી ક્યાંય, તો ઈ ફેંકવું પડે. જેમ આપે કીધું કે અન્નનો અનાદર કરવો હોય તો બહુ મોટું પાપ છે. એટલે પ્રભુને પછી એકાદશી જ કરાવી દઈએ કે ભાઈ આપે કરો ને આપની પાછળ અમે કરીએ, જલસા કરીએ, બીજું શું કરીએ. સાચી વાત. અચ્છા ભાઈ, જય શ્રી કૃષ્ણ. આપણા માર્ગનો મૂળ સિદ્ધાંત શું છે કે ધરીને લો. મહાપ્રભુજી એક જ આજ્ઞા કરતા કે ઇવન જે એક બાળક તો આપણે ત્યાં નટવરલાલજીમાં એવા થઈ ગયા કે નટવર ગોપાલજી, એ એક વૈષ્ણવને અનુકૂળતા નહોતી, એમના ઘરે ટિફિન આવતું તો પણ એવું કહેતા કે તારું ટિફિન પણ તું ધરીને લે. કારણ કે આપણા માલક આ જો સિદ્ધાંત નથી હો, આને એવું ના સમજવું કે હું એવું કહી રહ્યો છું, એવું નથી. પણ એને એવી અનુકૂળતા નહોતી તો શું કહેતા તારા જે ટિફિન આવે છે ને એ પણ તું ધરીને લે. આપણા માલકનો મૂળ સિદ્ધાંત એ છે કે ભાઈ પહેલા ધરો અને પછી પેટ ભરો. બરાબર. આપણે શું અત્યારનું જનરેશન કેવું છે કે બહુ સરસ શૃંગાર કરે, બહુ પછી સરસ બધા હિંડોળા પલ્લા બધું કરે, અને પછી ભોગમાં શું તો કે મિશ્રીની કટોરી. મહાપ્રભુજીનો મૂળ માર્ગ આ નથી. મહાપ્રભુજી કે તું બીજું કશું જ ન કર, પણ તું ઠાકોરજીને જે છે તારે અસમર્પિત ન લેવું પડે. ઇવન ત્યાં સુધી કે જલ પણ એટલે પાણી પણ આપણે અસમર્પિત ન લેવું પડે. એવો તું કઈક એવો તારે પેલું એ તારું જિંદગી કરી દે કે તું ઠાકોરજીને ભોગ ધરીને લે. ઠાકોરજી સજાવટથી નહીં રીઝે, નથી રીઝવાના કે ભાઈ હા આવી સુંદર સજાવટ કરી દીધી, બત્તીના મોટા શૃંગાર કરી દીધા, કે પછી બહુ વધારે કીર્તનો કરી દીધા. એ સુખ જ એમાંય પ્રભુનું સુખ છે, પણ મુખ્ય શું છે તો મુખારવિંદની સેવા. મુખારવિંદની સેવાનું છે. કાકાજી તો એવી આજ્ઞા આપતા હતા કે તમે બજારમાંથી લઈ આવીને કોઈ પણ મીઠાઈ હોય તમારે ઘરમાં વાપરવી છે તો તમે લઈ આવો અને ધરો અને પછી પ્રભુને ધરો. એમ કે એવી ઘણા વૈષ્ણવને એવી આજ્ઞા આપેલી જોઈએ છીએ અમે. એ વૈષ્ણવની અનુકૂળતા ઉપર એ પછી એવું. અને એમાં પણ પાછો બે પ્રકાર આવે કે એક તો સન્મુખ કરી દેવી અને કાની આપી. હવે એમાં પણ ભોગ ધરવામાં હવે આવું જે હોય ને કે જે સિદ્ધાંત પ્રમાણે આપણે ન કરતા હોઈએ જેમાં
તો મોટે ભાગે એમાં છે ને કેવલ સન્મુખ થઈ જાય, એમાં કાની ન અપાય. જો આ પણ બે ભેદ છે. તમને જો એક મજાની વાત કહું બધાની માટે છે, આપ મ્યુટ કરી દો ને, મને ભાઈ ઇકો પડે. જો મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્યમાં છે ને એક શબ્દ લખ્યો છે, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે. હવે આનો અર્થ શું થયો? આનો અર્થ એવો ન થયો કે કાની આપીને કરવું. અસમર્પિત નો ત્યાગ કરવો એટલે આપણે જયારે પ્રભુને સન્મુખ કરીએ ને એમાંથી પણ અસમર્પિતતાનો દોષ જતો રહે. સમજ પડી? એટલે આપણે કોઈ એવી વસ્તુ વાપરવી પડે છે કે જેમાં સિદ્ધાંત પ્રમાણે નથી ને પ્રભુને ભોગ નથી ધરી. હવે જો હું તમને હું કોઈ સિદ્ધાંતની વાત નથી કરી રહ્યો. જો આપણે બધા માણસ છીએ, બરાબર? આપણે પણ અમુક વાર ઈચ્છાઓ થાય. હું એવું ના કહી શકું કે કોઈને બહારનું ખાવું જ ના જોઈએ કે ના જ ખવાય કે એવું, કારણ કે આપણે અત્યારની જિંદગી પ્રમાણે ચાલી રહ્યા છીએ, બરાબર? અમારે પોતાને બી ક્યારેક લેવું પડે. તો એમાં 3 પ્રકારે બતાવ્યું છે. જો આપણે ઘરમાં જ લેવું પડે છે તો આપણે પ્રભુને સન્મુખ કરી દઈએ, બરાબર? પ્રભુને કે પ્રભુ અમારી તો આવી સ્થિતિ છે, એમાં હવે આ લેવું જ પડે એવું છે, બરાબર? પણ એમાં હા એ અવશ્ય કે અભક્ષ્ય પદાર્થ ન હોવો જોઈએ. અભક્ષ્ય સમજો છો ને કે ભાઈ કોઈ પણ પ્રકારનું માંસ, મદિરા આદિ એ તો નહીં જ, પણ ડુંગળી, લસણ આદિ જે છે, પછી જે વસ્તુનો સાવ ના જ પાડી છે કે ભાઈ આ ન જ લેવું, જેમ કે તરબૂચ પણ એ ત્યાં સુધી આવે છે કે ન જ લેવું જોઈએ, બરાબર? પણ જો અને મૂળામાં પણ એ આપણે ત્યાં નથી જ. પણ હવે છે ને ગાજર અને ટામેટા, બરાબર, આ બંનેમાં એટલી મનાઈ નથી. એટલે ગુરુ ઘરમાં પૂછી લેવાનું. હું આજ્ઞા નથી આપી રહ્યો તો હું નથી કહી રહ્યો, પણ એ લેવામાં બાધક નથી જો ગુરુ આજ્ઞા, કારણ કે એ તપેલીમાં પણ બાળકો લે છે, બરાબર? એટલા માટે એની વાત નથી. પણ જે અભક્ષ્ય હોય એ ના લેવું જોઈએ. એટલે એમાં સન્મુખ કરવા જોઈએ. બીજું, જ્યાં સન્મુખ નથી કરી શકતા ત્યાં તુલસીની કંઠી બતાવી દેવી જોઈએ. તુલસીની કંઠી નથી બતાવી શકતા તો ત્રીજું ચરણામૃત કરી દેવું જોઈએ. ચરણામૃત નથી મેળવી શકતા તો ચોથો પ્રકાર છે અષ્ટાક્ષરનો, કે 3 વખત અષ્ટાક્ષર મનમાં બોલીને પછી લેવું જોઈએ, બરાબર? એટલે એનાથી શું થાય? અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે, એટલે અસમર્પિતતાનો દોષ જાય છે. અને અધરામૃત કે મહાપ્રસાદ ક્યારે થાય? કે જેમાં આપણે કાની આપીએ પ્રભુની, બરાબર? એટલે ધારો કે બહારથી કઈ લાયા હોય એમાં કાની ન આપવી જોઈએ. એમાં કાની ન અપાય કે ભાઈ આ મહાપ્રભુજીની કાનીથી આરોગ્ય, એવું ન કરાય. ખ્યાલ આવ્યો? એમાં કાની ન અપાય પણ સન્મુખ કરી દો તો અસમર્પિતતાનો દોષ જતો રહે. ખ્યાલ આવ્યો? એટલે આ ક્રમ થઈ શકે. બહુ સુંદર ભાઈ કીધું. જય શ્રી કૃષ્ણ. ચાલો જયભાઈ, 11 માં આપણે સિંગ તેલ ન ખવાય, તો સિંગ દાણા તો ખાઈએ છીએ આપણે. હા, પણ તેલનું તો મનાઈ કરી જ. હવે શેના કારણે છે મને કારણ નથી ખબર, પણ જ્યાં સુધી મને ખબર છે તેલ નથી જ વપરાતું. દીપાલી કદાચ ખબર. દીપાલી, હા, એમાં એવું છે ને ભાઈ કે જે તેલ કાઢવાની પ્રોસીજર છે ને એમાં જીવ હત્યા થાય છે એવું મનાય, એટલા માટે તેલ ના લેવાય. પણ પછી જીવ હત્યા થાય છે તો સામાન્ય દિવસોમાં એવું નહીં, વ્રતમાં એવું વધારે હોય છે ને કે અમુક આપણે જેમ કે 11 આપણે વાળ બી ના કપાય, નખ ના કપાય, વ્રતમાં દાઢી ના કરાય. એટલે એ બધાનું કારણ એવું છે કે એમાં કંઈક ને કંઈક રીતે કોઈ જાતના કીટાણુ કે કશું એવું થતું હોય છે. એવું જ આ સિંગ તેલમાં છે. તેલ કાઢવાની જે પ્રોસીજર હોય છે એમાં કોઈક જાતનું કંઈક એમાં અશુદ્ધિ થઈ જતી હોય છે. હવે એમાં બી વ્રતમાં જે છે એમાં પણ 2 મત થઈ જાય છે કે લેવા જોઈએ કે પ્રાચીન મત પ્રમાણે ન લેવા જોઈએ. અત્યારે ઘણા કે છે લેવાય. તો એનું બી મેકિંગ પ્રોસીજરમાં જ ફરક પડે છે. પહેલા એ રીતના બનતા હતા કે બહુ સારી રીતે નહોતા, અને હવે કંઈક મશીન થી બને છે એટલે હવે એલાવ કરે છે એવું કંઈક છે. એટલે હવે કેવું છે કે સાપ ગયા ને લીસોટા રહ્યા એના જેવું છે કે બાપ બેટા ગયે લકીર પીટ રહે. જેમ ચાચાજીએ કહ્યું ને એવું છે. અત્યારે ગોકુલનાથજીમાં તો લકીર પીટ ઉત્સવ મનાવાય છે. તો આપણે તો હવે ક્યાં આવીએ? જો ગોકુલનાથજી ને ત્યાં ચાચાજી એવું કહેતા હોય કે બાપ બેટા સેવા કર ગયે, અબ તો સબ લકીર પીટ રહે, તો ગોકુલનાથજી પ્રસન્ન થઈને કે અમે તો લકીર બી પીટી રહ્યા છીએ, આગળ તો એ પણ નહીં થાય. તો લકીર પીટ ઉત્સવ મનાવાય છે ગોકુલનાથજીના ઘરમાં. તો શું કરી શકીએ હવે? અત્યારે તો સમયને માન છે એવું. વાંધો નહીં, ચલો હવે કોઈને કઈ. હા દેવ.
જયભાઈ જય શ્રી કૃષ્ણ. જે ઠાકોરજી છે ને નિત્ય સખડી ધરતા હોય તો એમને નિત્ય ભાત કરવો જરૂરી છે? ના, આપણે ત્યાં સ્પષ્ટ 84 વૈષ્ણવના વાર્તાજીની અંદર જ પાર્વતી જે છે એ ભગવતી એમના ત્યાં આવે છે કે ભાઈ નિત્ય રોટી કરતે, પછી ભોગ ધરીને લેતા, પછી ઠાકોરજીએ એમના સુખ માટે કીધું કે કશુંક દાલ આદિ બી કરો તો મેરો ઘરો ખરખરાતે. તો ત્યાં એવું કઈ જરૂરી નથી કે નિત્ય ભાત કરવો જ જોઈએ. આપ દાલ રોટી કરીને પણ ધરો તો પ્રભુ માની લેશે. કોરની પણ જ્યાં સુધી હું સમજુ છું કઈ એવો નિયમ નથી, પછી કરો તો એ સારી વસ્તુ છે, પણ એવો કોઈ નિયમ એવો છે નહીં. પણ આપણે બાલક આજ્ઞા આપતો હોય તો કરવો જોઈએ, બાકી નિયમમાં નથી. અને એવું પણ નથી કે આટલી 4 વસ્તુ કરો તો જ સખડી. કેવલ આપ દાલ રોટી પણ ધરી દો કે કેવલ આપ શાક રોટી કરી દો આપના ટિફિન પૂરતું, તો પણ પ્રભુ આનંદથી આરોગે છે. કોઈ પ્રભુ છે ને કોઈ પ્રકારના નિયમોમાં કોઈના બાંધ્યા નથી. આ નિયમો આપણે ઉભા કરેલા છે. બાકી મહાપ્રભુજીએ, ગોસાઈજીએ, શ્રી ગોકુલનાથજી, હરિરાયજીએ કોઈ પ્રકારે આપણને બંધનમાં એવા નથી નાખ્યા કે આપણે કરી ના શકીએ. ખ્યાલ આવ્યો? આ બધું ન કરવા માટે બધું ઊભું કરવામાં આવ્યું છે કે આવું છે ને એટલે અમે નથી કરી શકતા. બાકી જે આપણો માર્ગ છે ને સરળતાથી સરળથી થઈ શકે અને દુર્લભથી પણ દુર્લભ થઈ શકે. કરવા બેસીએ તો દુર્લભમાં દુર્લભ થઈ શકે, અને જેને ના કરવું હોય એના માટે અતિ દુર્લભ છે, અને જેને ખરેખર કરવું છે ને એના માટે સહજ સુલભ છે. એવું છે. હવે આ આપણી ઉપર છે કે આપણે કઈ રીતે આપણું જીવન વ્યાપન કરવા ઈચ્છે છે. ખ્યાલ આવે? એટલે આપણે રોજ રોટલી શાક લઈ જતા હોય તો એ ધરી દેવાય ને ઠાકોરજી? મહાપ્રભુજી તો કે છે કે જે તું જે લે છે તારા પ્રભુને ધરીને લે. આ સંબંધ થયો. હવે એમાં બધું જ આવી ગયું. બધું એટલે જે આપણે ધરી શકીએ એમાં આવી ગયું. આપણે મુઠિયા ખાલી બનાવ્યા હોય ને તો મુઠિયા ધરીને પણ પછી લઈ લેવા જોઈએ. એમાં રોટલી શાક નું તો ના એ કહું છું. હાંડવો બનાવ્યો છે તો હાંડવો ધરીને લઈ લો. ખ્યાલ આવ્યો? તો અરે હું તો જો હાંડવા પરથી મને યાદ આવ્યું, જો અત્યારે બધા કેક કાપે, બર્થડે હોય ને તો તમારે તમારા પ્રભુ જોડે બર્થડે મનાવી, બધા માટે કહી રહ્યો છું, તો શું કરવા? હાંડવો બનાવો. હવે એમાં પાછું એવું ના કહેશો કે કેક તો ગળી હોય ને હાંડવો તો તીખો હોય ને, એવી બધી ખોટી એ બધી મગજમારીઓ નહીં કરવાની. આ પ્રભુની આગળ બહુ એવી, હું તો ના જ પાડું છું કે એની જરૂર નથી, પણ બહુ અંદરથી એવી ઈચ્છા થતી હોય ને પ્રભુની આગળ, પ્રભુ આજે મારો જન્મ દિવસ છે એમ કરીને પ્રભુની આગળ હાંડવો પ્રભુને ધરી દો. કેક જેવો જ બને હાંડવો, બરાબર? તો એની અંદર પ્રભુ સાથે આપણે બર્થડે નથી મનાવી, અને આપણે પછી જાત જાતના પેલા ભંગાર કેક આવે બહાર ઓર્ડર થી મળતા હોય ગમે તેવું, એ કાપીને અને ફૂંક મારો એટલે તો સાવ પેલું કેવું થઈ જાય, ઉપર મીણબત્તી ફૂંક આવે એ ફૂંક થી તો આપડી પેલું એનો તો કેટલો મોટો દોષ બતાવ્યો છે શાસ્ત્રોની અંદર. તો એવું તો કદી લેવાય જ નહીં. એટલે જો, અને તો હું તો તીખી કેક કહું છું, હાંડવાને તીખી કેક. રવાનો શીરો પણ બનાવાય. શું? રવાનો શીરો પણ બનાવે ને, અને કેક ની જેમ પ્રભુને ધરી શકાય. એટલે આ તો કોઈને આ તો હાંડવો બોલ્યો ને એટલે મને યાદ આવ્યું કે ભાઈ એવું કરી લો, ઠીક છે. અને બીજું કે કશું જ નથી. આપણે મહાપ્રભુજીની આજ્ઞા તો એવી છે કે જે લો છો એ ધરીને લો. તો ખાલી આપણે ધારો કે જે બનાવ્યું છે એટલે એમાં કોઈ નિયમ નથી કે આ જ આવવું જોઈએ, આનું જ થવું જોઈએ, એવો કોઈ નિયમ નથી. એમાં જયભાઈ એમ કહે છે કે 11 હોય ને તે દિવસે ઠાકોરજીને ભોગ ધરવામાં તુલસી પત્ર લીધા હોય ને તો કે તુલસી પત્ર ન લેવાય એમ કહે છે બધા. ખોટી વાત છે. કારણ કે તુલસી પત્ર નથી, જમનાજીનું જલ નથી, બરાબર? એ સાક્ષાત એટલે તુલસી પત્ર અને જમનાજીના જલમાં, એટલે એમાં કોઈ વાત નથી. નિર્જલા એકાદશીમાં એ જમનાજીનું જલ લેવાય, કારણ કે એ એટલે જે નિર્જલા, આપણે તો નિર્જલા હોય જ નહીં, પણ નિર્જલાની અંદર પણ જમનાજીનું જલ હોય ને તો લેવાય. અને તુલસીનો પત્ર એટલે પેલું આપણે બીરીનું જે પાન હોય એને વખત કઈ તુલસી પત્ર થોડું છે. તુલસી તો સાક્ષાત પ્રભુ પ્રિયા છે. એટલે જો હૃદયમાં સ્વરૂપનું જ્ઞાન હોય તો એ લેવામાં વાંધો નથી. બાકી જો તમે સામાન્ય પાંદડું ગણી રહ્યા છો, જેના જે પાનથી પ્રભુ તોળાઈ ગયા, રૂક્ષ્મણીજીએ જ્યાં પ્રભુને તોલ્યા અને કે તુલસીના એક પત્રથી, તુલસીના દલથી જ્યાં પ્રભુ આખા તોલાઈ ગયા, એને જો આપ સામાન્ય પત્ર સમજી રહ્યા છો તો ન લેવાય, પણ જો સ્વરૂપ સમજી રહ્યા છો તુલસીજીનું તો લેવામાં કોઈ બાદ નથી.
ચલો વર્ષાબેન. હા, અને તેલ અને પેલું ઘી ની વાત થઈ ને, તો તેલ તો આપણે સખડીમાં જ વાપરીએ છીએ ને, એટલે ના જ લેવાય એ 11 ના દિવસે. અને ઘી દૂધ ઘરમાં આવે. એટલે આવો કોણે ભેદ પાડ્યો ને એ મને નથી સમજાતું કે ઘી દૂધઘરમાં આવે ને તેલ સખડીમાં આવે. દૂધમાંથી બને ને. એવું નહીં, એટલે ઘણી વખત આપણે તમને એક બહુ મજાની વાત કહું, શ્રીનાથજીમાં તો તેલ વપરાતું જ નથી. શ્રીજી નવનીત પ્રિયાજીમાં નિધિ સ્વરૂપોમાં તેલ વપરાય જ નહીં. સખડીની સામગ્રી એ ઘીમાં જ બને. પહેલાના સમયમાં, આજથી તમે તમારા દાદાના પણ ઘરમાં જોશો ને, તમારા દાદાના કે એમની પેઢી, આપણા ઘરોમાં પણ તેલ નહોતું વપરાતું. આપણે ત્યાં પણ, અને જ્યારથી તેલ વપરાયું ને ત્યારથી જ ઘૂંટણના દુખાવા, કેડના દુખાવા, કમરના ત્યારથી જ પ્રારંભ થયા. પહેલાના સમયમાં, આજથી 100 વર્ષ પહેલા કે 70 વર્ષ પહેલા, 80 વર્ષ પહેલા તેલ વપરાતું જ નહોતું. તેલ હતું જ નહીં. બધાના ઘરમાં ઘી જ વપરાતું. અને આજે પણ નિધિ સ્વરૂપોના ઘરમાં તો સખડીની સામગ્રી પણ ઘીમાં જ બને છે. તો શું નિધિ સ્વરૂપો દૂધઘર આરોગી રહ્યા છે? એવું નથી ને, સખડી જ આરોગી રહ્યા છે. તો એવો જે ભેદ છે ને કે ઘી એટલે દૂધઘર ને તેલ એટલે સખડી, એ મારા બહુ મગજમાં નથી ઉતરતું. આવું મેં પણ સાંભળ્યું છે, પણ મારા મગજમાં એ વસ્તુ ઉતરતી નથી. કારણ કે મોરિયા માટે, મોરિયા ને રાજગરા ને એ બધા લોટ માટે. 11 તો ઘી જ વપરાય, પણ એવું નથી કે ઘી એટલે દૂધઘર ને તેલ એટલે સખડી. એવું નથી. ચલો, હજી આ બધાના જે હેન્ડ રેસ છે પહેલાના છે કે કોઈને કઈ? ના અજયભાઈ, એવું છે કે આયુર્વેદના દ્રષ્ટિએ બી ઘી જ ઉત્તમ છે. એટલા માટે આપણે ઠાકોરજીના જે બી ભોગ ક્રમ છે આખો આયુર્વેદને ફોલો કરીને જ પહેલાના મહાપ્રભુજીએ છે ને, પેલા બધા નહોતા વાપરતા, જેની બહુ એટલી બધી સગવડ ના હોય એ જ લોકો વાપરતા હતા. પણ હવે તો તેલ ઘરે ઘરે થઈ ગયું ને, એમાંય હવે તો રિફાઇનર તેલ, પેલું આ તેલ તે તેલ, એટલે સમય ને માન છે બધામાં, એ જ આવે છે. બાકી ઠાકોરજીની સખડી તો ઘીમાં જ થાય. પણ પછી હવે સમય એવો થઈ ગયો છે કે બધું ઘીમાં કરવા જઈએ તો પણ હવે એટલી બધી શક્તિ નથી આપણી, કે પછી આવીને પચાવવું બી અઘરું પડે આપણે. એટલે કારણ કે હવે આપણા બધાનું પહેલા જેવું, હવે પહેલા લોકો જેવું શરીર રહ્યું નથી. એટલે બધી રીતે હવે સાચી વાત. ચલો, સુંદર. આજે બહુ સુંદર ચર્ચાઓ થઈ અને સુંદર રીતે આજનું થયું. કાલે આપણે જે છે એ ચતુર્ભિષય, ચતુર્ભિષયમાં પ્રવેશ